હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, અમે સવારમાં બંને મા દીકરો જઈ રહ્યા છીએ આશાપુરી। તો ચલો અમારી સાથે આશાપુરી। તો મિત્રો, અમે ગ્રુપમાં જઈ રહ્યા છીએ। અહીં તમે ખેતરમાં મોર જોઈ શકો છો। અહીંયા ખેતરે મોર જોવા મળે છે। તો મિત્રો, આ પાછળ જે દેખાઈ રહ્યા છે તે મારી 2 જેઠાણી છે અને તેના 4 બાળકો છે જોડે। અમે બધા ભેગા થઈને આશાપુરી ચાલીને જઈએ છીએ। હાલો હાલો માતાજી, હાલો હાલો। જો મિત્રો, તમને અહીંયા પણ મોર દેખાશે। અહીંયા સુરત દાદાનું આગમન થઈ રહ્યું છે। કમળ પણ દેખાતા નહીં કે કમળ ક્યાં દેખાય? પેલા કેટલા બધા ઓલી બાજુ વચ્ચે સીધો રસ્તો કરે જવાનો। એમની પેલા આમાં કમળ કેટલા હતા, હમણાં એક નથી દેખાતા। એટલે આખું તળાવ ભરાઈ ગયું તે પેલા નીચેલા ભાગમાં હતા। આ આગળ નેટ દેખાય ને બાંધેલી, આ ઈ આખો સીધો રસ્તો કરે જવાનો। ત્યાં બોટ હઈ ની, ઓલી બાજુ ની પડી છે બોટ હે ત્યાં જો ને। બોટ હા હા, જય વહાણવાટી માં। આ નારિયેળીનો ફોટો હતો દર્શી। જય માતાજી। આ છે મારી જેઠાણી કામ ફ્રેન્ડ જ્યાદા। આ છે અમારા બીજા જેઠાણી। હેલો, ચાલો આશાપુરી દર્શન કરવા। આ અમારી જેઠાણી ઓછી ને ફ્રેન્ડ વધારે। ને આ છે એની 2 દીકરીઓ, ધૈર્યા એન્ડ વીરા। ઘરેથી નીકળ્યા એને 1.5 કલાક થઈ ગયો છે। આ જો મોર નજીકથી, અહીંયા ક્યાંક મોર લાગે છે। અવાજ સંભળાય છે તમને ગાઈસ? સાંભળો, અવાજ આવે છે? એ મોર નહીં, આ વીવડી છે। ના, અહીંયા આંબા એટલે મોર તો હશે ક્યાં? હા, શું આ બધા આંબા છે? કેરી હોય ની ખાલી આંબો હે ની આ એની આ આંબો છે ને ભાઈ, એક આંબો જામો એ ઉમાય આંબો છે બે 3 આંબા કેરી હે અંદર। આ શું પેલો આંબો છે ને એનામાં હે કેરી ને 3 આંબા હે। હવે આંબા ખાલી થઈ ગયા બચારા, કેરી નથી દેખાતી હવે। જો આપા મોર બોલે જ રહો, બોર તો હે જ આપા ક્યાંક। કેટલા જોયા હમણાં સુધી આપણે મોર? જો આયો હોવે જો પરફેક્ટ કવરીને હે અહીંયા મોર। જો મિત્રો, આ છે બાજરીનું ખેતર। કેવા સરસ બાજરી ઊભી છે જો। આ શું કહેવાય? હા, બાજરીના ડૂડા ઊભા છે। અંદર જઈ હાલતા। હા, ચાલો તમને નજીકથી બતાવું બાજરીનું ખેતર। હું તો તમે જોઈ શકો છો, આજો બાજરીના કેટલા સરસ મજાના ઊભા છે।
લીલા લીલા ઉકાઈ ગઈ છે ક્યારે ગોરસ ના હા ગોરસ આંબલી ઉગી હે પણ હુકાઈ ગઈ હે જો મિત્રો તમને બતાવું બાજરીનું ડુંડું જો આનામાંથી બાજરી નીકળે આમાંથી બાજરી નીકળશે જો 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 મિત્રો આ મસ્ત મજાની બાજરી જો આ રહી બાજરી તો મિત્રો હવે તમને બતાવું ઝાડનું ખેતર આ જુવાર છે કેવી સરસ ઊભી છે જો અહીંયા આગળ છોકરાઓ બોટલથી રમી રહ્યા છે હા થાકી ગયા છે પણ હજી મસ્તી ચાલુ જ છે બોટલમાં જો આને મોજ કહેવાય જો મિત્રો હવે પીપળાવ આવી ગયું છે આશાપુરી માતાજીનું મંદિર અમે અંદાજે 8 કિલોમીટર સુધી ચાલીને આવ્યા છીએ તો આ બે નાનીઓ કેટલી છે દીકરીઓ તો પણ ખુલ્લા પગે જઈ રહ્યું છે ચાલીને માતાજીના મંદિરે એની માવું પણ જઈ રહ્યું ખુલ્લા પગે જ જયશ્રીબેનની બાધા હોવાથી ચાલી રહ્યા છે ખુલ્લા પગે 8 કિલોમીટર જેવું થઈ ગયું હશે ચાલી રહ્યા એને ને 2 કલાક થઈ ગયા મંદિરે આવતા આવતા છોકરાઓ થાકીને બેસી ગયા છે બચારા ઘણું ચાલી રહ્યા ક્યારના અહીંયા બેઠા છે બધાય હવે ચાલવા માંડ્યા બીના થાક લાગી રહ્યો છે બચારા ડ્રેસ ને ટી શર્ટે પણ પલળી ગયા છે ગરમીના લીધે હવે આશાપુરી આવી ગયા છીએ આ છે પુલ મંદિરે જવાનો આ છે આશાપુરી માનું બજાર મંદિરની બજારું છે આ બધી હમણાં વહેલી સવાર છે એટલે ઓલું શાંત છે વાતાવરણ પણ બપોર પછી તમે આવો તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા ના હોય એટલી ભીડ હોય છે અહીંયા જોઈ લો માતાજીની ધજા દર્શન કરી લો ધજાના માતાજીના અહીંયા છોકરાઓ બેસી ગયા છે થાકીને કેવું લાગ્યું તમને છોકરાઓ હાલીને મજા આવી બીજી વાર આવશો હાલીને देखो यहाँ हम आ गए हैं माता जी के मंदिर में આ છે હવન કુંડ માતાજીનો અહીંયા હવન થાય છે માતાજીનું અને આ રહ્યું માતાજીનું મંદિર જય આશાપુરામાં जय आशापुरा ચાલો હવે અંદર જઈએ એ આશાપુરીમાં જો અહીંયા પ્રસાદી ખાઈ રહ્યા છે વાંદરાભાઈ
આ ભીમનાથ મહાદેવનું મંદિર. જેઓ અહીંયા શંકર ભગવાન બિરાજમાન છે, સાથે માતાજી પણ છે. હવે તમને બતાવું હનુમાનજીનું મંદિર. આ છે હનુમાનજીનું મંદિર. જય બજરંગબલી, જય ભૈરવ દાદા. કેમ છો? હાય, મજામાં. છોકરાઓ કે છે અહીંયા લોટસ છે, ચાલો જોઈએ. છે ને? છે હાથી વાત છે. અહીંયા છે બરાબર છે ને? હા છે, પહેલા રાત દેખ છે ને? જો જોઈ લો કેટલા મસ્ત ખીલેલા છે, કેવા સરસ લાગી રહ્યા છે. બધા એક જ સાઈડ ભેગા થઈ ગયા. હા, જોવા પણ આમ તળાવ કેટલા ટાઈમથી હોતી હતી મેં કીધું ક્યાંક તળાવમાં જ મળી જાય લોટસ જોવા. કેટલા સરસ દેખાય છે જો. ને આ તળાવની આજુબાજુનું વ્યૂ. અલી મોટી આઈની નાની છે પણ તને લાગે એવું કે જો મિત્રો આ છે ચરોતરના ફ્રૂટ બધા. ચાલો ખાવા. આજ ભાઈની પહેલો દિવસ છે, દુકાન નવી નવી ચાલુ કરી છે ભાઈએ. ચાલો હર્ષિતભાઈ, શું લેશું આમાંથી? આને શું કહેવાય ભાઈ? હા, ખટુમરા. ને આ સ્ટાર ફ્રૂટ કમરક. હા. અને આ પેલું કરમદા. ચાલો મિત્રો ખાવા. હા, કાપીને આપો. ચાલો મિત્રો, હવે મંદિરે દર્શન થઈ ગયા માતાજીના સરસ મજાના. હવે શું કરશું હર્ષિતભાઈ? શેરડીનો રસ પીશું કે પાપડીનો લોટ ખાવો હોય? પાપડીનો લોટ ખાવો હોય તો ચાલો મિત્રો, પાપડીનો લોટ ખાવા માટે અહીંયા બધા બેસી ગયા છે પાપડીનો લોટ ખાવા. શેરડીનો રસ પણ પીવો છે. જો અહીંયા કાકા બનાવી રહ્યા છે પાપડીનો લોટ. જો તેલ બેલ નખાઈ રહ્યું છે. પાપડીનો લોટ કેવો સરસ તૈયાર કરી દીધો કાકાએ. જો મિત્રો, આ રહ્યો પાપડીનો લોટ, કેટલો સરસ લાગી રહ્યો છે મસાલાવાળો. ચાલો ખાવા. સવામાં ગરમ ગરમ પાપડીનો લોટ. જો મિત્રો, પાપડીના લોટ સાથે શેરડીનો રસ આવી ગયો છે, ઠંડો ઠંડો. અને અહીંયા હર્ષિતભાઈ ખાઈ રહ્યા છે પાપડીનો લોટ. કેવો લાગ્યો વેદભાઈ? કેવો લાગ્યો? મસ્ત છે. અહીંયા બધા ખાઈ રહ્યા છે રસ ને પાપડીનો લોટ. થાકી ગયા, ભૂખ મિત્રો. હવે નાસ્તો થઈ ગયો, હવે ઘરે જવા માટે રિક્ષા ઓધીએ. ચલો રિક્ષામાં બેસીને હવે જઈ રહ્યા છીએ ઘરે. જય માતાજી. મિત્રો, આ છે રાધા કૃષ્ણનું મંદિર. દિત્યા શું ખાય છે? કમલસ ખાઈ રહી છું. પ્રિસાને કેવું લાગ્યું? હે ખાતું? બહુ ખાધું હતું હે. બેગ લઈને આઈ કાર્ડ લગાવીને હે
સ્કૂલે જાય છે? આજ રવિવાર કઈ સ્કૂલ ચાલુ હોય? હે, તારી સ્કૂલ ચાલુ છે આજ? શેનામાં જઈશ તું? તારી ગાડી આવે છે આજ? હે, તો એટલે તૈયાર થઈને આવી હે સ્કૂલે જવા માટે. તો જો મિત્રો, આજ રવિવારના દિવસે પણ પ્રિશાબેન ઉપડ્યા સ્કૂલે. 3 આઈ કાર્ડ લગાવીને બેગ શોખ થાય રોબી સ્કૂલે જવાનો. જવું પડશે તો રડવું આવશે પ્રિશાને. હે, તો રડીશ કે હાલી જઈશ? હાલી જઈશ. હે, વારે વાહ, બહુ ડાઈ. હા, પ્રિશા અમારી બહુ ડાઈ. તો મિત્રો, બપોરના વાગી ગયા છે 3:30. તો ચાલો ચા બનાવી લઈએ બપોરની. તો મિત્રો, અહીંયા ચાય આપણી ઉકળી રહી છે. ચાલો ચા પીવા બપોરની. આગળ મમ્મી મસ્ત મજાની કેરી સમારી રહી છે. તો અમે હવે મસ્ત મોજ લઈશું કેસર કેરીની. મિત્રો, તમે પણ ખાવા આવો, મસ્ત મોજ લો આ કેસર કેરીની. મિત્રો, આ તો અમારો આજનો વ્લોગ. જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.